મગદલા વેલેન્ટાઇન સિનેમા પાસે રહેતા બહેન બનેવી પાસેથી મોપેડ ખરીદવા શાળાએ 20,000 માંગ્યા. રૂપિયા નહીં આપતા શાળાએ જ ઘરમાં હાથફેરો કરી ભાગી છૂટ્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી મુદ્દા માલ કબજે કર્યો હતો. મગદલા વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા સાંઈબાબા મંદિરના પૂજારી પરિવાર સાથે સૌરાષ્ટ્રની યાત્રાએ ગયા. તે દરમિયાન 16,30,000ની કિંમતના દાગીના અને રોકડા 51,000 ચોરીના ગુનામાં પૂજારીના શાળાની સંડોવણી બહાર આવી હતી. મોપેડ લેવા માટે ખૂટતા 20,000 રૂપિયા નહીં આપતા વેર રાખી બનેવીના ઘરમાં જ હાથફેરો કર્યો હોવાની કબૂલાત કરી હતી. સાંઈબાબા મંદિરમાં પૂજારી અમૃત ડાહિયાભાઈ ભંડારી દિવાળીની રજામાં સૌરાષ્ટ્રના પાલીતાણા, વીરપુર સહિત સ્થળોએ પ્રવાસે નીકળ્યા હતા. તે દરમિયાન તેમના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરના પાછળના દરવાજાના તાળા નકુચા તૂટેલા જોવા મળ્યા હતા. 16,30,000ની કિંમતના 1,375 ગ્રામ સોનાના દાગીના અને રોકડ રૂપિયા 51,000ની ચોરી થઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં આ પૂજારીના 37 વર્ષીય શાળા જયકુમાર સુરેશ ભંડારીની ધરપકડ કરી હતી. આરોપીએ કરેલી કબૂલાત પ્રમાણે બહેન બનેવી તેમની સાથે મંદિરમાં સેવા માટે રાખ્યો હતો. બદલામાં મહિને માત્ર 5,000 રૂપિયા અને રાશન આપતા હતા. તેને ઘર માટે મોપેડ લેવી હતી, તે માટે 20,000 ખૂટતા હતા. તે આપવાનો ઇનકાર કરી દીધો હતો. દરમિયાન બહેન બનેવી સૌરાષ્ટ્રના પ્રવાસે ઉપડ્યા ત્યારે પક્ષીને દાણા અને અગાસીના બગીચામાં પાણી નાખવા ચાવી આપતા ગયા હતા. જોકે મોકો મળતા જ ચોરી કરી લીધી હતી. મુરા પોસ્ટ વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે ગુનામાં મગદલા ગામમાં એક અમૃતભાઈ ડાયાભાઈ ભંડારીના ઘરમાં 137.5 ગ્રામના દાગીનાની ચોરી થયેલ, જે કુલ મુદ્દામાલ 5,33,250 રૂપિયાની ઘરફોડ ચોરી થયેલ. જે ક્રાઇમમેનને ખબર પડતા ક્રાઇમમેનના અધિકારીઓ વિઝિટમાં ગયા. વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ઘરફોડ ચોરી એમના અમૃતભાઈ ડાયાભાઈના સગા શાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમનદીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમમેનની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે. જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી, જે એક્ટિવામાં 20,000 રૂપિયા ખૂટતા હતા, જે એમના બનેવી પાસેથી એમને માગ્યા. એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગી આવતા અને એ પોતે સાંઈબાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમના બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે. અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં 5,000 રૂપિયામાં એમના બનેવી એમને નોકરી લગાવેલા છે. પરંતુ આ 20,000 રૂપિયા ન આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો. અહીંયા લાવીને એમને પૂછપરછ કરતાં મુદ્દામાલ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવંદીસ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું. જે ક્રાઇમની ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરેલ છે. જે મુદ્દામાલ ટોટલ 249.78 ગ્રામ એટલે કુલ્લે 16,22,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે. જે ફરિયાદીને હતું કે 5,33,000નો મુદ્દામાલ છે, પરંતુ એ મુદ્દામાલ 16,22,000નો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને ગુનો ડિટેક્ટ કરેલ છે.